ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવશું વઘારેલા ભાત। તો ભાત બનાવવા માટે એક વાટકો આપણે ભાત લઈ લીધા છે કોલમના। તમે કોઈ પણ સાદા પણ લઈ શકો છો। અને બીજું આપણે બધું વેજીટેબલ સંભાળી લીધું છે। તો 2 બટાકા સંભાળ્યા છે, 1 ટામેટું, ફુલાવર, 2 કાંદા અને ગાજર, લીલા વટાણા, આટલું આપણે વેજીટેબલ સંભાળી લીધું છે। અને વઘાર કરવા માટે આપણે 2 તમાલપત્રના પાન લીધા છે અને મીઠા લીમડાના પાન લીધા છે, બાદિયાના 4 થી 5 ટુકડા લીધા છે, રાઈ અને જીરું, આદુ, મરચી અને લસણ, આદુના ટુકડા પણ આપણે આ રીતે કટિંગ કર્યા છે, અને હળદર અને હિંગ, આ બધું આપણે વઘાર માટે લીધું છે। તો હવે આપણે બધું વેજીટેબલ આપણે વઘારી લેવાનું છે। વઘાર કરવા માટે મેં અહીંયા મોટું કુકર લીધું છે। તો એમાં આપણે 3 ચમચી તેલ લીધું છે। આપણું તેલ આવી જાય એટલે રાઈ અને જીરું નાખીશું। તો આપણું તેલ આવી ગયું છે, હવે એમાં નાખશું આપણે રાઈ, પછી નાખીશું આપણે જીરું, પછી આપણે નાખીશું બાદિયાના ટુકડા અને મીઠા લીમડાના પાન, આ 2 તમાલપત્તા, આદુ, મરચી અને લસણ, થોડી નાખી દઈશું આપણે હિંગ। હવે આપણે નાખીશું કાંદા। કાંદાને આપણે થોડી વાર સાતળી લઈશું। હવે નાખશું આપણે બટેટા। આ બધું આપણે પેલા વોશ કરી લીધું છે, હવે આપણે ધોવાની જરૂર નહીં પડે। હવે નાખશું આપણે ફુલાવર। તમે કોઈ પણ વેજીટેબલ નાખી શકો છો, તમને ભાવતા હોય એ પ્રમાણે આપણે નાખવાનું છે। તો ફુલાવરને પણ આપણે થોડી વાર સાતળી લઈશું। સારી રીતે સતળાઈ જાય પછી આપણે ટામેટા એડ કરીશું। હવે આપણે વટાણા એડ કરીશું। હવે આપણે ગાજર એડ કરીશું। હવે આપણે ટામેટા એડ કરીશું। હવે આપણે આ બધું વેજીટેબલ ને આપણે થોડું સડી દેવા દઈશું, બહુ નહીં સડવા દેવાનું, થોડું કાચું પાકું રાખવાનું। એક ચમચી તમારા સ્વાદ પ્રમાણે નમક એડ કરી શકો છો। દોઢ ચમચી હળદર નાખીશું। એક ચમચી ધાણા જીરું પાવડર નાખીશું। એક ચમચી આપણે લાલ મરચું નાખીશું। આ રીતે આપણે હલાવી લેવાનું છે, અને આપણું શાકભાજી સડી પણ ગયું છે અધકચરું, બહુ નિસળવા દેવાનું। જે આપણે પાણી નાખીશું એટલે એમાં પણ બફાશે, એટલે આ રીતે સડવા દેવાનું છે। થોડોક આપણે ગરમ મસાલો નાખીશું।
તો ભાતને આપણે વોશ કરી લીધા છે, તો હવે આપણે ભાત ભરી દઈશું. આ રીતે આપણે હલાવી લઈશું. હવે આપણે પાણી એડ કરીશું. એક ગ્લાસ નાખ્યું છે, હજી આપણે થોડુંક નાખીશું. આપણે 1.5 ગ્લાસ પાણી નાખીશું. કુકરમાં આપણે ભાતને સળતા વાર ન લાગે. હવે આપણે થોડાક શિંગદાણા એડ કરીશું. આપણે ભાતમાં એટલું પાણી મેકવાનું છે, આપણે આંગળી ડૂબી જાય એટલું, બહુ ઝાઝું નહીં, નકર તો ભાત આપણા વધારે સડી જાય છે. ને થોડું પાણી મેકીએ તો આપણા ભાત છૂટા છૂટા થશે. તો હવે આપણે કુકરને ઢાંકીને 2 વિસલ થવા દઈશું. તો આપણે 2 વિસલ પડી ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરીને જોઈ લઈશું. તો સરસ આપણું પાણી બધું રેડી થઈ ગયું છે, ને ભાત પણ સરસ છૂટા છૂટા સડી ગયા છે. તમને એવું લાગે કે હજી સડ્યા નથી, તો આપણે બંધ કરીને કુકર થોડી વાર રહેવા દઈશું, એટલે અંદર ને અંદર બફાઈ જશે. પણ આપણું પાણી માપે જ થયું છે, એટલે કાસા પણ નથી રહ્યા અને સરસ બફાઈ ગયા છે અને છૂટા છૂટા પણ થયા છે. તો હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું. તો આપણા ભાત રેડી છે. તો તમને કેવી લાગી મારી રેસીપી? લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને જરૂરથી મારા જેમ આવી રીતે એકવાર રેસીપી તમે પણ બનાવી જોજો અને કોમેન્ટ કરીને જણાવજો કેવા લાગ્યા અમારા વઘારેલા ભાત.